सीट 70 में से अब उनको लगता है कि भाई अगर बदलाव चाहिए, विकास चाहिए तो केजरीवाल पाछળ ચાલી રહ્યા છે। આપ જુઓ કે નવી દિલ્હીની સીટ પર પરવેશ્વરમાં 1500 મતથી પાછળ ચાલી રહ્યા છે। નવી દિલ્હીની સીટ પર પરવેશ્વરમાં આગળ ચાલી રહ્યા છે। ઠાકર સાહેબ, આપણે જે વાત કરી રહ્યા હતા કે અરવિંદ કેજરીવાલનું જ પાછળ ચાલવું, તો કિંગ તમારો જે રાજા જે છે, સંયોજક જે છે, એ જ પાછળ ચાલી રહ્યા છે ને બહુ મોટી માર્જિન છે નહીં, 1500 છે, મતલબ કે ગમે ત્યારે 3000, 3500, 4000 થઈ ગયું તો પિક્ચર પૂરું અહીંયા। ઠાકર સાહેબ, કોન્સ્ટિટ્યુઅન્સી બહુ જ નાની છે ને એટલે આટલો મોટો માર્જિન છે, ઘણો વધારે કહેવાય। અને એટલે મેં કીધું અરવિંદ કેજરીવાલ જે એક કટ્ટર ઈમાનદાર તરીકે એમાં એક કે જે ભાજપે જે ઉમેદવાર ઉભા રહ્યા પરમેશ્વર, એમના પિતાજીની લેગસી છે સાહેબસિંહ વર્માની, અને એ આખું મેનેજમેન્ટ જબરજસ્ત થયું છે। એટલે બંને તરફથી કોંગ્રેસે પણ આ વખતે ફ્રેન્ડલી મેચ નથી રમી। કોંગ્રેસે પણ કારણ કે ખબર છે કે આમ આદમી પાર્ટીએ જ કોંગ્રેસને ત્યાં આગળ નુકસાન કર્યું છે, એટલે એનો વોટ પાછો લેવા માટેનો પ્રયત્ન કોંગ્રેસે પણ કર્યો છે। અને એટલે એમણે સંદીપ દીક્ષિતને ઉભા રાખ્યા, આ બાજુથી પરવેશ્વરમાં, એટલે બે દિગ્ગજો એમની સામે હતા, એટલે સ્વાભાવિક જ છે કેજરીવાલના વોટ વહેંચાવાના હતા। બીજી વસ્તુ એ છે કે એમની જે છબી હતી કે ભાઈ આ એમણે ઊભી કરેલી કે આ બધા તો ચોર છે, અમે એક જ છીએ જે સંત છીએ અને અમે આ બધો ભ્રષ્ટાચાર દૂર કરી દઈશું, આખી રાજનીતિ બદલી નાખીશું। એમના ઉપર જ્યારે છાંટા ઉડ્યા ત્યારે સ્વાભાવિક જ છે કે એમના ઉપર જે ડેન્ટ લાગે એ એની પાર્ટીને સહન કરવો પડે, કારણ કે અત્યાર સુધી કેજરીવાલના નામે જ આમ આદમી પાર્ટી વિજય મેળવતી આવી છે, એ એમનો મુખ્ય ચહેરો હતો। એમણે એવો પણ પ્રયત્ન કર્યો કે એન્ટી ઇન્કમ્બન્સી ઓછી થાય એટલા માટે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપીને આતિશીને બેસાડી કે ભાઈ એમના તરફથી જે એન્ટી ઇન્કમ્બન્સી હોય, હજી કહે પ્રજા જીતાડશે તો હું પાછો સીએમ બની જઈશ, એવું નથી। પણ એટલે એમણે એવું જતાવવાની કોશિશ કરી કે મને ખુરશીનો મોહ નથી, જો પ્રજા કહેશે તો પ્રજાએ કીધું છે કે તમે મુખ્યમંત્રી નથી બનવાના, તમારી પાસે લઘુમતી હોય તો તમે મુખ્યમંત્રી આમે કેવી રીતે બનવાના હતા। સવાલ એ છે હા બહુમતીમાં આવ્યા પછી એ નિર્ણય ઉપર રહે છે કે નથી રહેતા એ પછીનો વિષય છે, પણ 3-4 વસ્તુઓ ભેગી થઈ છે। એક તો એન્ટી ઇન્કમ્બન્સી ભેગી થઈ છે, એના પછી જે શુદ્ધ રાજનીતિની વાતો કરી હતી ને એની અંદર જે ડેન્ટ લાગ્યા એ પણ એની અંદર થયું છે। બીજું કેન્દ્ર સરકાર સાથેના સતત સંઘર્ષ, અને સંઘર્ષના કારણે લોકોને સાચું કોણ ખોટું કોણ એની સાથે બહુ લેવા દેવા નથી, લોકોને રાજ્યપાલની ભૂમિકા શું છે, કેન્દ્ર સરકારની ભૂમિકા છે એની સાથે લેવા, લોકોને તેનું જે કામ સરળતાથી થતું હોય, એટલે લોકો એવું વિચારે કે આ ઝઘડો મૂકીને એક વખત ભારતીય જનતા પાર્ટીને વોટ આપી। અને જો દિલ્હીનો વોટર છે ને એ લોકસભા વિધાનસભા બંનેમાં જુદું, બંનેમાં આજે 18% સ્વિંગ વોટર છે, એ સ્વિંગ વોટરે આ વખતે નક્કી કર્યું કે ભાઈ હવે આ ઝઘડો આપણે જોઈ તો પૂરું નથી, હવે ઉપર છે એ જ સરકાર આપણે નીચે લાવીએ અને પછી 5 વર્ષે જોઈએ। દિલ્હીની લોકો 5-5 વર્ષે પોતાના મત બદલતા છે મતદારો, એટલે દિલ્હીની જનતાનું વોટિંગ પેટર્ન આખી જુદી છે। એમની કોર્પોરેશનની ચૂંટણીમાં જુદો વોટ કરે, વિધાનસભામાં જુદો વોટ કરે, લોકસભામાં જુદો વોટ કરે, એટલે દિલ્હી માટે શું સારું એનું આખું વિશ્લેષણ ખુદ મતદાર કરે છે અને વોટિંગ કરે છે। અને એટલે કેજરીવાલ પાછળ ગયા છે એનો મતલબ કે કેજરીવાલનો જે કરિશ્મા હતો, એમનું જે આકર્ષણ એ ખતમ એન્ડ લગભગ અગર આમ થયું તો પછી તો પંજાબ પણ પછી નેક્સ્ટ તો છે જ। ઓકે ભટ્ટ સાહેબ, જે આંકડો સામે આવ્યો છે ને અરવિંદ, જે દિગ્ગજો મેં એમને પણ દિગ્ગજોની હાર થવી એ ભાજપ શું જોઈ રહ્યું છે ને, કારણ કે તમારી જે મોટા નેતાઓ જે તમે પણ સ્ટ્રેટેજી ઉમેદવારો ઉભા રાખ્યા છે, તો એ પણ એક તમારા માટે સારા સંકેત જોવા મળે, અને આંકડો વધી રહ્યો છે, ઘટી નથી રહ્યો તમારો, 43 થઈ ગયો છે। ખૂબ સાચી વાત છે, જનરલ રાજેશ્રીએ વાત કરી, શત્રુઘ્નસિંહજીએ વાત કરી, શીશ મહેલ તૂટી રહ્યો છે તો દેખીતી વસ્તુ છે, દેખાઈ આવે છે। તમે એક બાજુ ઈમાનદારીની વાત કરવી, પોતે સ્પષ્ટ છબી છે એવી વાત કરવી, ક્યાંક લાગણીઓ માટે ક્યાંક ભાવનાત્મક રાજનીતિ કરવી, માની સોગંદ, પત્નીની સોગંદ, હું આ નહીં કરું, આવી વાત કરીને લોકોને જોડેથી ભાવનાત્મક વાત કરી, ઇમોશનલ વાત કરી, લોકોને ખબર પડી। આ બધું કર્યા પછી જે જનતાએ, જે લોકોએ ભરોસો મૂક્યો હતો, એ ભરોસો મૂક્યાનું ભરોસાનું ખૂન થયું છે। 10-10 વર્ષ સુધી જે રીતે કામગીરી, ભ્રષ્ટાચાર મિટાવીશું, આ મિટાવીશું, આજે 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી પર લોકો કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કેમ મૂકે છે? 30 વર્ષના શાસનની અંદર એક પણ પ્રધાન આજે જેલમાં નથી ગયા, એની પર દાગ નથી લાગ્યો, બરાબર। આ શત્રુઘ્નસિંહજી વાત કરી, સત્યેન્દ્રજીજી વાત કરીને છે કેજરીવાલ સુધીની, અડધું કેબિનેટ એ જેલમાં જાય, અને છતાં તમે આટલું થયા પછી, આટલું કર્યા પછી
તમે પાછા દૂધે ધોયેલા છો એ વાતને સ્પષ્ટતા તરફ લોકો માટે જાઓ, લોકોને કેવડાવવા જાઓ, એ દિશા તરફ લઈ જાઓ, ધ્યાન ભ્રમિત કરવા જાઓ.